ગુજરાત સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટર પર પ્રતિબંધ મૂક્યો. પ્રતિબંધિત પ્રોડક્ટના વેચાણ સામે કાયદેસરની કાર્યવાહી થશે. ગુજરાત હોટેલ એસોસિએશને સરકારના નિર્ણયને આવકાર્યો. પ્રમુખ અરુણભાઈ શેટ્ટીએ એનાલોગ પ્રોડક્ટનું ઉત્પાદન પણ બંધ કરવાની માંગ કરી. લોકો વધુમાં વધુ ડેરી આધારિત પ્રોડક્ટનો ઉપયોગ કરે તેવી અપીલ. હવે ડેરી, ચીઝ, પનીર અને બટરની માંગમાં વધારો થવાની શક્યતા. હોટેલ અને રેસ્ટોરન્ટના ઉત્પાદન ખર્ચ પર અસર પડી શકે. પનીરની વાનગીઓ સહિત અનેક ડીશના ભાવમાં તફાવત જોવા મળી શકે. ચાઇનીઝ, વડાપાવ, આલુપુરી સહિતના નાના ફૂડ વેપારીઓને અસર થવાની શક્યતા. ગ્રાહકોને હવે શુદ્ધ ડેરી પ્રોડક્ટ વધુ ઉપલબ્ધ થાય તેવો હેતુ. આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકારના નિર્ણયને સમર્થન. હું અરુણ શેટ્ટી, પ્રેસિડેન્ટ સધન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટના પ્રમુખ છું. ને હમણાં જે પ્રતિબંધ સરકારે મૂક્યું છે, અમારા એસોસિએશન મેમ્બર્સ સરકાર સાથે 100% કોઓપરેશનમાં છીએ. અને આ પહેલાથી જ કરવું જોઈતું હતું. ત્યારે જ અમે જરા ડાઉટફુલમાં હતા કે કેમ સરકારે પેલું ચોઈસ આપેલું કે એનાલોગ વાળું પણ યુઝ કરી શકાય. પણ હવે ટોટલ પ્રતિબંધ થઈ ગયું છે. તો અમારું એ જ સજેશન છે કે જે પણ એજન્સી તંત્ર છે એ જ્યાંથી મેન્યુફેક્ચર થાય છે ત્યાંથી જ એ લોકોને ધરપકડ થાય અને કડીથી કડી એ લોકોની ઉપર કાર્યવાહી થાય એવું અમારું સરકારશ્રીથી આવેદન છે. આમાં એટલું જ છે કે જે પણ સામાન્ય માણસનું હેલ્થથી કંઈ પણ નુકસાન થાય છે એ થવું જ નહીં જોઈએ. અને આના ઉપર હજુ જે પણ બીજા બધા જેટલા પણ ભેળસેળ થાય છે એના ઉપર પણ ખાલી પનીર નહીં, બીજા જેટલા પણ આપણું મેડિકલ હોય કે તેલ હોય કે બધું જ, કેમ કે આ એક એવું વિષય છે કે તમારે બધાએ હોટેલ કે જે પણ વ્યવસાય વાળો છે એ એના પૈસાને એની ઉપર ઉઠીને તંત્ર પણ એ લોકોનું કામ 100% કરે એવું કઈ સોસાયટીમાં ઊભું થાય. અને જે પણ આ ભેળસેળ કરે છે એના ઉપર બોયકોટ, સોસાયટી એને બોયકોટ કરે અને એને શેમ કરે, પબ્લિકમાં એને શેમ કરે, તાકી કોઈ પણ એને એ જે એના ફેમિલીમાં પણ એને એ ઇન્સલ્ટ થાય.